जय माताजी बधा मित्रों ने केम छो मजामां तो मजामां जशो। तो आज આપણે બનાવવાના છીએ ફાડા લાપસી। તો આપણે લાપસી બનાવવા માટે લઈ લીધો છે 1 વાટકો ઘઉં અને ઘઉંને આપણે મિક્સરનો ડબરો લઈ અને બહુ ઝીણો આપણે ભડકું નથી બનાવવાનું। આખા ભાગા આપણે ઘઉંને મિક્સરમાંથી સરસ મજાના આખા ભાગા ફાડા કરી લેવાના છે। તો આપણે થોડા થોડા નાખી અને પછી થોડે મિક્સરમાં ફાડા કરી લઈએ। આપણે ઘઉંનું સરસ મજાનું આખા ભાગું ભડકું બનાવીને તૈયાર કરી લીધું છે અને આપણે લઈ લીધો છે ગોળ અને ઘી। હવે છે ને આપણે ભડકાને શેકી લેવાનું છે ઘીમાં। આપણે તપેલી મૂકી દીધી છે અને અહીંયા આપણે એક બાજુ પાણી ગરમ થવા મૂકી દીધું છે અને આજે આપણે એવી લાપસી બનાવીશું કે જોતાં જ મોંમાં પાણી આવી જાય એ સરસ મજાની આપણે લાપસી બનાવવાનું ચાલુ કરી દઈએ। તો આપણે એમાં તપેલી થોડી ગરમ થઈ ગઈ છે તો આપણે એમાં નાખી દઈએ ઘી। પકડ દો બંધ હતી દુકાન બંધ હતી। તો આપણે 2 ચમચી મોટી ચમચી ઘી લઈ લીધો છે। સરસ મજાનું દેશી ઘી છે આપણે ને ઘી ઓગળી જાય ત્યાર પછી આપણે નાખી દઈએ ભડકું। બપોર નહીં બંધ દુકાન અહીં ખબર મારા બી વેધરા પડે। તો આપણું ઘી ઓગળી ગયું છે અને સરસ મજાનું ગરમ પણ થઈ ગયું છે। તો આપણે છે ને એમાં ભડકું નાખીને સરસ શેકી લેવાનું છે। હા ના 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 થોડી વાર આપણે શેકવાનું છે। 20 મિનિટ થઈ જાય ત્યાં સુધી આપણે સરસ સુગંધ આવવા લાગશે એકદમ શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું। તો જોઈ શકો છો આપણું સરસ મજાનું ભડકું શેકાય અને એકદમ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। એમાંથી આપણું ભડકામાંથી ઘી છૂટું અલગ પડી ગયું છે। જો આપણે જે પાણી ગરમ થવા મૂક્યું હોય પાણી પણ ગરમ થઈ ગયું એટલે આપણે હવે પાણી છે ને લાપસીમાં નાખી દેવાનું છે। ભડકું શેકાઈ ગયું ને એમાં આપણે 1 વાટકો જાડું ભડકું હતું એટલે આપણે પાણી વધારે આપણે ભડકું જાડું હતું એટલે આપણે 2 વાટકા જેટલું પાણી નાખવું પડે। જો આપણે ઝીણું ભડકું હોય તો આપણે 1 વાટકો ઝીણું ભડકું હોય તો 1 વાટકો જ આપણે પાણી જોઈએ અને આમાં થોડુંક આપણે વધારે પાણી જોઈએ। તો આપણે એકદમ સરસ મજાનું ભડકું આપણું સરસ પોસું થઈ જાય ત્યાં સુધી આપણે સળવા દેવાની છે લાપસી। પછી આપણે ગોળ નાખશું। તો આપણે બધું પાણી નાખ્યું તો એ બધું પાણી બળી ગયું છે અને હવે નાખવાનો છે આપણે ગોળ। તો આપણે લઈ લીધો છે દેશી ગોળ। ઉલટી આવે આપણે જેટલી મીઠી લાપસી રાખવી હોય એટલો ગોળ આપણે નાખી દેવાનો છે।
ગોળ આપણે ઓગળે ત્યાં સુધી હલાવતો રહીશું. ઘી એકદમ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે.